માલ સામાનના હિસાબો. માલ સામાન એ ખૂબ જ મહત્ત્વ ધરાવતું તત્વ છે. કોઈપણ વસ્તુનું ઉત્પાદનનું કાર્ય શરૂ કરવું હોય તો સૌપ્રથમ માલ સામાનમાં કેટલા પ્રમાણમાં રોકાણ કરવાનું આવશે અને કુલ રોકાણના કેટલા પ્રમાણમાં રોકાણ કરવાનું આવશે તે અગત્યનું છે. મોટાભાગની વસ્તુઓના ઉત્પાદનની પડતરમાં માલ સામાનના ખર્ચનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ખાંડ ઉદ્યોગમાં જો ધ્યાનમાં લઈએ તો તે પ્રમાણ 60% જેટલું હોય છે. મોટાભાગની વસ્તુની ઉત્પાદનની પડતરમાં માલ સામાનના ખર્ચનું પ્રમાણ કુલ ખર્ચના સરેરાશ 50% જેટલું હોય છે. ભારતના કેટલાક ઉદ્યોગોમાં માલ સામાનમાં થયેલું રોકાણ કુલ મૂડીના 88% સુધી છે, જેને પરિણામે વિસ્તરણ માટે ખૂબ ઓછું ભંડોળ બાકી રહે છે. આ સંજોગોમાં માલ સામાન પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. જો માલ સામાન ઉપર નિયંત્રણ રાખવામાં ન આવે તો બેદરકારી, બગાડ, ચોરી વગેરે દ્વારા સારું એવું નુકસાન ભોગવવું પડે છે. નાણાંથી માલ સામાન ખરીદાય છે અને માલ સામાન દ્વારા ફરીથી નાણાં પ્રાપ્ત કરી શકાય છે. આથી જેટલી કાળજી તમે નાણાંની રાખો તેટલી જ કાળજી માલ સામાનની પણ રાખવી જોઈએ. ટૂંકમાં કોઈપણ વસ્તુની કોસ્ટિંગ નક્કી કરતી વખતે સૌથી વધારે માલ સામાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. માલ સામાનની વ્યાખ્યા કે માલ સામાનનો જો અર્થ સમજાઈએ તો માલ સામાનનો ખર્ચ જુદો શોધી વસ્તુની પડતરમાં સીધી રીતે સમાવી શકાય છે. વ્યાખ્યામાંથી નીચેના લક્ષણો થાય તો પ્રત્યક્ષ માલ સામાન એ સીધો ખર્ચ છે. નંબર 2, માલ સામાન એ પ્રાથમિક પડતરનો એક ભાગ છે. ત્રીજું, તે જુદો માપી અને ગણી શકાય છે. અને ચોથું, કોઈપણ વસ્તુ કે વસ્તુઓના સમૂહના ભૌતિક સ્વરૂપનું તે અંગ બને છે. માલ સામાનના 2 પ્રકાર છે અને તે માલ સામાનના પ્રકાર 2 બાબત ઉપરથી નક્કી કરી શકાય. એક માલ સામાનનો ઉપયોગ અને એક માલ સામાનના લક્ષણ. ઉપયોગના આધારે એના બે પ્રકાર પાડવામાં આવે છે. એક પ્રત્યક્ષ માલ સામાન અને બીજું પરોક્ષ માલ સામાન. લક્ષણના આધારે માલ સામાનના નીચે મુજબ પ્રકાર ગણાવી શકાય. એક, કાચો માલ સામાન. તો કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે બહારથી ખરીદવામાં આવે છે જે માલ સામાન તેને કાચો માલ સામાન કહે છે. તેને સીધો માલ સામાન કે પ્રત્યક્ષ માલ સામાન પણ કહેવામાં આવે છે. નંબર 2, આંતરિક વિભાગો. જ્યારે કોઈપણ વસ્તુ તૈયાર કરવા 2 કે વધુ છૂટા ભાગો જોડવાના હોય ત્યારે તે ભાગો બહારથી ખરીદવામાં આવે છે અથવા કારખાનામાં બનાવવામાં આવે છે. પરંતુ આવા ભાગો જોડીને છેવટની વસ્તુ તૈયાર કરવામાં આવે છે. આ ભાગોને આંતરિક ભાગો કહે છે. નંબર 3, અંશતઃ તૈયાર માલ. જો માલ પર કોઈ એક યા બીજી વસ્તુઓની પ્રક્રિયાઓ થઈ હોય અને થોડીક આંશિક પ્રક્રિયા કરવાની બાકી રહી ગઈ હોય તો તેવા માલને અંશતઃ તૈયાર માલ કહે છે. નંબર 4, તૈયાર માલ, ફિનિશ સ્ટોક. એટલે કે જે માલ તૈયાર છે વેચાણ કરવા માટે તેને તૈયાર માલ કહે છે. એવો માલ કે જેના ઉપર કોઈ જ પ્રક્રિયા કરવાની રહેતી નથી તેને તૈયાર માલ કહે છે. પરચુરણ માલ સામગ્રી. સામાન્ય રીતે ઓઇલ, ગ્રીસ, સાફસૂફી માટેનું રૂ, ગાભા વગેરેને પરચુરણ માલ સામગ્રી કહેવામાં આવે છે. તે વેચાણ માટે મૂકી શકાતી નથી પરંતુ ઉત્પાદન કાર્ય કરવા માટે તેને વપરાય છે. તેને પરોક્ષ માલ સામાન પણ કહેવામાં આવે છે. ભંગાર. માલ સામાનના ઉત્પાદન દરમિયાન પડેલું કચરો કે જેને વેચી નથી શકાતો તેને સ્ક્રેપ કે ભંગારના નામથી ઓળખવામાં આવે છે. ચાલુ કામ. કોઈ એક પ્રક્રિયામાં રોકાયેલો માલ કે જેના ઉપર હજુ પ્રક્રિયા એટલે કે કામ કરવાનું ચાલુ છે, પ્રક્રિયા હજુ અધૂરી છે, પૂરી થઈ નથી તેવા
માલને પ્રક્રિયાનું ચાલુ કામ કહેવામાં આવે છે. ખામીયુક્ત કામ એટલે કે ડિફેક્ટિવ વર્ક. તૈયાર થયેલી વસ્તુઓના ઉત્પાદન પ્રવૃત્તિ દરમિયાન કેટલીક ખામી રહી ગઈ હોય તો તેવા માલને ખામીયુક્ત માલ કહે છે. આવા ખામીયુક્ત માલસામાન અને મજૂરીથી સુધારી શકાય છે. જો તે સુધારી ન શકાતું હોય તો તેને સેકન્ડના માલ તરીકે વેચાય છે. ટૂંકમાં માલસામાનના નીચે મુજબ 8 પ્રકાર જે હતા એ આ હતા: કાચો માલ, આંતરિક ભાગો, અંશતઃ તૈયાર માલ, પરચુરણ માલ સામગ્રી, ભંગાર, ચાલુ કામ અને ખામીયુક્ત કામ. માલસામાન અંકુશનું મહત્ત્વ. તો ઇન્વેન્ટરી અંકુશમાં માત્ર કાચા માલ સામાનો જ નહીં પરંતુ ખરીદેલ બીજી અન્ય સામગ્રી, વસ્તુઓ, સાધનો, પ્રક્રિયામાં રહેલ માલ, વખાણમાં રહેલ માલ સામગ્રી વગેરેનો ઇન્વેન્ટરીમાં સમાવેશ થાય છે. ઉત્પાદનનું સાતત્ય જળવાય તે માટે ઇન્વેન્ટરી અંકુશ એક પૂર્વ શરત છે. માલ સામગ્રી પાછળના રોકાણનું સંચાલન નફો કમાવવાના રોકાણની જેમ જ થવું જોઈએ. જો માલસામાનના અંકુશની મદદ લઈએ તો ખર્ચ, ઘટ, બગાડ અને નુકસાન પણ અટકાવી શકાય. કારખાનું ચાલુ રાખવા માટે માત્ર મેન પાવર જ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ માલસામાન પણ એટલો જ અગત્યનો છે. નંબર 1. ઉત્પાદન યોજનાનો સફળ અમલ. માલ સામાન પર જો પૂરતો અંકુશ રાખવામાં આવે તો તમે જે વસ્તુનું ઉત્પાદન કરવા માગો છો તે યોજના સમયસર પાર પાડી શકાય. જો માલસામાન અંકુશમાં શિથિલતા આવે તો માલ સંગ્રહનો વહીવટ બિનકાર્યક્ષમ બને અને ઉત્પાદનની તમામ યોજનાઓ સાર્થક નીવડે નહીં. નંબર 2. બજેટની સફળ પદ્ધતિ માટે માલસામાન અંકુશ આવશ્યક છે. વેચાણ અને ઉત્પાદન બજેટના લક્ષ્યાંકો જો યોગ્ય રીતે પાર પાડવા હોય તો જ્યારે જોઈએ ત્યારે કાચો માલ અને અંતર્ગત ભાગો સમયસર મળી શકવા જોઈએ અને સાથે તેમાં મોટી રકમ રોકાઈ જવી પણ ના જોઈએ. પડતરના હિસાબોની કાર્યક્ષમ પદ્ધતિના અમલ માટે માલ સામાન પર કાર્યક્ષમ અને કડક અંકુશ રાખવો જોઈએ. વધુ પડતી ખરીદી થઈ હોય તો અનેક રીતે નુકસાન થાય છે. વધુ પ્રમાણમાં મૂડી રોકાણ થઈ જાય છે, વ્યાજનું નુકસાન થાય છે, વીમા પ્રીમિયમ ભરવો પડે છે, માલ બગડી જવાનું નુકસાન થાય છે. બીજી બાજુ ઓછી ખરીદી થઈ હોય તો જે માલની અછત હોય અને ઉત્પાદન સમયસર ન મળે તો ઉત્પાદન કાચા માલના અભાવે અટકી પડે એવી શક્યતા પણ બને છે. આ બંને વચ્ચે સમતુલા જાળવવાનું કામ માલસામાન અંકુશનું છે. માલસામાનની ચોરી થવાથી થોડું નુકસાન તો થાય જ છે, એટલે ગમે ત્યારે સ્ટોરમાં જવાની છૂટ ન હોવી જોઈએ. ખાસ કરીને જે માલ કબાડીમાં કે જૂનો માલ લેનારની દુકાને વેચી શકાય અથવા જે કામદારને ઘર વપરાશના ઉપયોગમાં આવી શકે તેવા માલની ચોરીની શક્યતા વધુ થઈ જાય છે. માલ સામાન અંકુશની કાર્યક્ષમ વ્યવસ્થા હશે તો ઉત્પાદન વિભાગમાં વધારાના કાચો માલ, આંતરિક ભાગોના ઢગલા, બીજા ઉત્પાદન ઓર્ડરની રાહ જોવા પડી રહેશે નહીં પરંતુ સ્ટોર્સમાં પરત થશે. આ માલ સામાન અંકુશથી નીચે મુજબ યોજનાઓ સફળ બનાવી શકાય. માલસામાન અંકુશના ઉદ્દેશો નીચે મુજબ છે. માલસામાન અંકુશ દ્વારા હંમેશા એવો પ્રયત્ન કરવામાં આવે છે કે કોઈપણ વિભાગને ગમે ત્યારે કાચો માલ જરૂરી પ્રમાણમાં અને જરૂરી સમયે મળી રહે. આ માટે ખરીદી, સંગ્રહ, નિભાવ, જાળવણી તમામ વ્યવસ્થાઓ અસરકારક ગોઠવવામાં આવે અને દરેક પ્રકારની ચીજ વસ્તુઓ કે માલ ઉત્પાદકને સમયસર મળી રહે. માલ સામાનનો બીજો ઉદ્દેશ એ છે કે માલ સામાનનો ભરાવો ન થઈ જાય. જો ભરાવો થઈ જાય તો કંપનીની
મૂડી બિન વપરાયેલી પડી રહે. કોઈપણ વસ્તુનો જથ્થો જરૂર કરતાં વધારે ભેગો ન થાય એની કાળજી રાખવામાં આવે છે. માલસામાન અંકુશનો મુખ્ય ઉદ્દેશ જરૂરી માલસામાનના ભાવે ઉત્પાદન કાર્ય અટકી ન જાય, ઉત્પાદન યોજનાઓ સમયસર પાર પાડી યોગ્ય માલસામાન અંકુશમાં મદદરૂપ થાય છે. જરૂરી માલસામાન, કાચો માલ, સ્પેર પાર્ટ વગેરે પૂરતા પ્રમાણમાં પેઢીને સતત મળવા જોઈએ. માલસામાન જૂનો થઈ જાય તે જોખમ ઘટાડવું જોઈએ. જો વધુ પડતો સમય થઈ જાય તો તમે જે માલ સંગ્રહ કર્યો છે તેમાં 2 પ્રકારના જોખમો થાય છે. કેટલીક વાર માલ પોતે બગડી જાય છે. માલમાં રબર કે રસાયણ જો વાપરવામાં આવે અને વધારે સમય લે તો વધારે પડતો સમય પસાર થઈ જવાથી માલ બગડી જાય છે. કેટલીક વાર માલ નથી બગડતો, પરંતુ ઉત્પાદનમાં ગ્રાહકની માંગ બદલાય છે. બિનજરૂરી કે આઉટડેટ માલ થઈ જાય છે, તો માલસામાન અંકુશ દ્વારા આ જોખમ ઘટાડી શકાય છે. પેઢીને ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સ્ટોરમાંથી ચોરાઈ જવાનો કે બગડી જવાનો ભય રહે છે. પ્રક્રિયા દરમિયાન અને સામગ્રીની હેરફેર વખતે બગાડ તથા નુકસાન થવાની શક્યતા રહેલી છે. માલસામાન અંકુશમાં માલસામાન પર તથા સ્ટોર્સમાં સંગ્રહ કરેલ માલસામાન પણ અંકુશ રાખવામાં આવે તો ચોરાઈ જવાનો, બગડી જવાનો કે નુકસાન થવાનો ભય ઓછો થઈ જાય છે. માલસામાનનો વ્યાજબી જથ્થો સતત જાળવી રાખવો એ કાર્ય ખરીદી સાથે જોડાયેલું છે. માલસામાન અંકુશનો ઉદ્દેશ ખરીદીને વ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થવાનો છે. ગ્રાહકોનો સંતોષ આખરે પેઢીની સદ્ધરતાની નિશાની છે. જો ગ્રાહકને પૂરતા પ્રમાણમાં સંતોષ ન મળે તો માલસામાન પર અંકુશ રાખી શકાતો નથી. આ પ્રકારનો અંકુશ ખરીદીના કાર્યને કરકસરયુક્ત બનાવે છે. ઉત્પાદન સાતત્ય તથા માલસામાન જાળવણી શક્ય બને છે. આ ત્રણેયના સમન્વય દ્વારા ગ્રાહકને સંતોષી શકાય છે. ક્યારેક માલસામાનમાં વધારે પડતું મૂડીરોકાણ થઈ જાય છે. જ્યારે આવી વસ્તુઓના ભાવોમાં કડાકો બોલે ત્યારે ધંધામાં ભારે નુકસાન થાય છે. માલસામાન અંકુશની મદદથી આવું નુકસાન નિવારી શકાય છે. માલસામાન અંકુશ કાર્યમાં સ્ટોર્સ વિભાગમાં સંગ્રહ કરેલ માલસામગ્રી ઉપર અંકુશ રાખવાનું કાર્ય વિશેષ છે. જ્યાં સેંકડો પ્રકારની વસ્તુઓના હજારો એકમો હોય ત્યાં જરૂરી સમયે મળી જાય એ અગત્યનું છે. માલસામાન અંકુશ તો માલસામાન અંકુશમાં ખરીદી ઉપર અંકુશ કેવી રીતે રાખી શકાય? તો માલસામાનની જરૂરિયાતનો અંદાજ મૂકીને. નંબર 1, બીજું માલનો જથ્થો નક્કી કરવો. ત્યારબાદ માલસામાનની યાદી બનાવવી. ચોથું, ખરીદી માગણી પત્રક મોકલવું. 5મો, માલ પૂરો પાડનાર વેપારીની પસંદગી કરવી. ભાવોનો કોઠો બનાવવો. ખરીદીનો ઓર્ડર મૂકવો અને ઓર્ડર રજિસ્ટરમાં નોંધ કરવી. માલની આવક અને તપાસ. તો જ્યારે ધંધામાં માલની આવક થાય ત્યારે તેની નોંધ આવક પત્રકમાં કરવી. માલ કઈ ગુણવત્તાનો છે તે ગુણવત્તાની તપાસ કરવી. ભરતિયાની ચકાસણી કરવી. સ્ટોર કીપરને માલ મોકલવો. વર્તન પરના ચોપડે તેની નોંધ કરવી. નાણાં ચૂકવવાની મંજૂરી આપવી. માલ પરત કરવા જેવો લાગે તેવો માલ પરત ઓર્ડર બનાવવો. માલ સંગ્રહ પર અંકુશ. તો પહેલું પગથિયું, સ્ટોર કીપર તરીકે ટેકનિકલ જ્ઞાનવાળી વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ કે જેને ટેકનિકલ જ્ઞાન હોય. માલ સંગ્રહની યોજના બનાવવી. યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવો. બિનકાર્ડ બનાવવું. પેટા સ્ટોર્સની વ્યવસ્થાઓ કરવી. સ્ટોર્સમાં ગમે તે વ્યક્તિ અંદર પ્રવેશ ન કરે તેની પર નિયંત્રણ મૂક્યું. અધિકૃત માગણી પત્ર દ્વારા જ માલ આપવો.
દરેક પ્રકારના માલ માટે જુદા જુદા જથ્થા નક્કી કરવા. માલના વપરાશ ઉપર અંકુશ. એના મુખ્ય પગથિયા. તો નંબર 1, માલ સામાન માગણી પત્રક દ્વારા જ માલ મંગાવવો જોઈએ. માલ પરત કરવામાં આવે તો ઉધાર ચિઠ્ઠી બનાવવી જોઈએ. માલની એક જોબ પરથી બીજા જોબ પર ટ્રાન્સફર માટે માલ સામાન ફેરબદલી પત્રક બનાવવું જોઈએ. માલ સામાન વપરાશ અંગે પડતર વિભાગની નોંધ દ્વારા અંકુશ રાખવી જોઈએ. હવે અહીંયા થોડીક આપણે વિસ્તૃત માહિતી લઈશું. તો બિનકાર્ડ કોને કહેવાય? દરેક ખાનામાં કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો અને કેટલો માલ સ્ટોકમાં છે તેની નોંધ માટે બિન પર જે કાર્ડ લટકાવવામાં આવે છે તેને બિનકાર્ડ કહેવામાં આવે છે. બિનકાર્ડ સ્ટોર વિભાગમાં રાખવામાં આવે છે. બિનકાર્ડ સ્ટોર કીપર તૈયાર કરે છે. બિનકાર્ડમાં ફક્ત માલનો જ જથ્થો દર્શાવાય છે. બિનકાર્ડમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ કરવામાં આવે છે. બિનકાર્ડમાં વેપારીઓના નામ અને સરનામા દર્શાવવામાં આવતા નથી. તો બિનકાર્ડમાં આપણે જોયું કે બિનકાર્ડમાં કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો, કેટલો માલ સ્ટોકમાં છે તેની નોંધ માટે બિનકાર્ડ પર જે કાર્ડ લટકાવવામાં આવે છે તેને બિનકાર્ડ કહેવામાં આવે છે. માલ સામાન ખાતાવહી. સંગ્રહ કરેલ માલ સામાનની આવક અને જાવકની રકમ તથા જથ્થાની નોંધ કરવા માટે જે ખાતાવહી રાખવામાં આવે છે તેને માલ સામાન ખાતાવહી કહેવાય છે. માલ સામાન ખાતાવહી પડતરના વિભાગમાં રાખવામાં આવે છે. માલ સામાન ખાતાવહી પડતર હિસાબનીશ તૈયાર કરે છે. માલ સામાન ખાતાવહીમાં માલનો જથ્થો અને રકમ બંને દર્શાવાય છે. માલ સામાન ખાતાવહીમાં વ્યવહારોની સામયિક નોંધ કરવામાં આવે છે. અને માલ સામાન ખાતાવહીમાં વેપારીઓના નામ અને સરનામા દર્શાવાય છે. ચોક્કસ સમયના અંતરે ધંધાના તમામ માલ સામાનનો સ્ટોક એકસાથે ગણતરી કરવાની પદ્ધતિને સામયિક પદ્ધતિ કહે છે. સ્ટોકની ગણતરી ધંધાના સામાન્ય કર્મચારીઓ દ્વારા થાય છે અને તેના માટે કોઈ ખાસ પ્રકારના કર્મચારીની નિમણૂક કરવામાં આવતી નથી. ખરેખર ગણતરી કર્યા મુજબનો સ્ટોક વાર્ષિક હિસાબોમાં રજૂઆત થતો હોવાથી વધુ આધારભૂત ગણાય. સ્ટોકની ગણતરી માટે યોજના બનાવવામાં આવે છે તેમજ તંત્રની રચના કરવામાં આવે છે. બગાડ, ઘટ, ઉચાપત, બેદરકારી વગેરેની વર્ષને અંતે જાણ થતી હોવાથી તેને સમયસર દૂર કરવાના પગલાં લેવાનો અવકાશ રહેતો નથી. સામયિક ગણતરીમાં સ્ટોકની ગણતરી વખતે ઉત્પાદન કાર્ય અટકી પડે છે. ખાસ કર્મચારીઓના નિભાવનો ખર્ચ કરવાનો રહેતો નથી. સ્ટોકની ગણતરી અનુભવી અને નિષ્ણાત માણસો દ્વારા કરવામાં આવતી નથી, પરંતુ સામાન્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે. સ્ટોકની ગણતરીની દરેક વિભાગને અગાઉથી જાણ હોય છે, તેથી તેમને સ્ટોકમાં ગોટાળા કરવાનો પણ સમય મળી રહે છે. સ્ટોકની ગણતરી વર્ષને અંતે થતી હોવાથી આખા વર્ષ દરમિયાન માલની જાળવણી અંગે કર્મચારી ઉપર કોઈ પ્રકારનો અંકુશ રહેતો નથી. જ્યારે સામયિક ગણતરી ધ્યાનમાં લઈએ તો આખા વર્ષ દરમિયાન ધંધાના માલ સામાનની ગણતરી કરતા રહેતા હોવાની પદ્ધતિને સતત ગણતરી કહે છે. સ્ટોકની ગણતરી માટે કોઈ ખાસ વિભાગની રચના કરવામાં આવે છે. સ્ટોકની ગણતરી કાયમી ધોરણે રચાયેલા ખાસ વિભાગ દ્વારા થતી હોવાથી વર્ષના અંતે યોજના બનાવવી પડતી નથી. સામાન્ય આયોજનના ભાગરૂપે જ તેની ગણતરી કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટોકની ક્રમશઃ ગણતરી શરૂ થતી હોવાથી ઉત્તરોત્તર સુધારાત્મક પગલાં લેવાનો અવકાશ મળી રહે છે. સ્ટોકની ગણતરી થતી હોવાથી ઉત્પાદન કાર્યમાં ખલેલ પહોંચતી નથી. ઉત્પાદન કાર્ય અવિરતપણે ચાલુ રહે છે. ઉત્પાદન કાર્ય અટકી પડતું નથી. ખાસ વિભાગ ઊભો કરવામાં આવવાથી ખર્ચ વધુ આવે છે.
ગણતરી કરનારા અનુભવી, નિષ્ણાત અને તાલીમ પામેલા કર્મચારીઓ હોય છે. પોતાના વિભાગની સ્ટોકની ગણતરીની અગાઉથી જાણ હોવાથી આકસ્મિક ચકાસણીના લાભ મળે છે. માલની જાળવણી માટે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રહે છે. ખાતાકીય વડો તેની મુખ્ય પ્રવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઉત્પાદન અંગે આપેલ માલની કિંમત ગણવા નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. નંબર 1, માલની ખરેખર પડતર, ઓળખી શકાય એવી પડતર. ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સરેરાશ કિંમત પદ્ધતિ, નિશ્ચિત ભાવ પદ્ધતિ, પ્રમાણ પડતર પદ્ધતિ, ભાવ ગણવાની પદ્ધતિ, બજાર કિંમત કે પુનઃસ્થાપના કિંમત, મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે, પાયાની માલ સિલક પદ્ધતિ. હિફો પદ્ધતિ એટલે કે ઊંચી કિંમત પ્રથમ જાય. માલસામાનના જુદા જુદા જથ્થા નક્કી કરવા માટે સૌપ્રથમ ગુરુત્તમ જથ્થો એટલે કે ગુરુત્તમ સપાટી, મેક્સિમમ લેવલ. જે મર્યાદાથી વધુ પ્રમાણમાં માલ રાખવો એ આર્થિક રીતે નુકસાન થઈ પડે તેવા જથ્થાને ગુરુત્તમ જથ્થો કહે છે. સામાન્ય સંજોગોમાં આ સપાટીથી કોઈપણ પ્રકારનો માલનો જથ્થો વધારે રાખવો ન જોઈએ. ખાસ સંજોગોમાં ઉચ્ચ સંચાલનની સંમતિથી જ તેમાં વધારો કરી શકાય છે. દરેક પ્રકારના માલ સામાનમાં વધુમાં વધુ કેટલો જથ્થો રાખવો તે નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. જો તેમ ન કરવામાં આવે તો વધુ પડતી કાર્યશીલ મૂડી ધંધામાં રોકાઈ જાય છે, તેમજ વ્યાજનું નુકસાન થાય છે. કેટલીકવાર કાર્યશીલ મૂડીની તંગી અનુભવવી પડે છે. ગુરુત્તમ જથ્થો નક્કી કરવા વખતે નીચેની બાબતો ધ્યાન લેવી જોઈએ. જો પેઢી પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય તો ઊંચી સપાટીએ ગુરુત્તમ જથ્થો નક્કી કરી શકાય છે, કારણ કે તે માલમાં પૂરતા પ્રમાણમાં નાણાં રોકી શકાય. જો નાણાકીય પરિસ્થિતિ ધંધાની સારી ન હોય તો ગુરુત્તમ જથ્થો બને તેટલી નીચલી સપાટીએ કરવો, જેથી મૂડીરોકાણ ઓછું થાય. જો તૈયાર માલની માંગ હંમેશા ઊંચી રહેતી હોય તો ખોટા જથ્થામાં કાચા માલનો સંગ્રહ કરવો પડે, એટલે ગુરુત્તમ જથ્થો વધારે હોવો જોઈએ. ટકાઉ વસ્તુનો ગુરુત્તમ જથ્થો ઉચ્ચ સપાટીએ નક્કી કરી શકાય, પરંતુ જે વસ્તુઓ નાશવંત છે તેનો ગુરુત્તમ જથ્થો નીચી સપાટીએ કરવો જોઈએ, જેથી જલ્દી સળગી ઉઠે તેવી વસ્તુઓ અથવા તો કેટલીકવાર કેમિકલ સુકાઈ જાય છે, કેટલીકવાર કેમિકલનું બાષ્પીભવન થઈ જાય છે, તેવા પ્રકારના માલ સામાનનો ગુરુત્તમ જથ્થો નીચલી સપાટીએ કરવો જોઈએ. મોસમી માલ માટે ગુરુત્તમ જથ્થો વધારો હોવો જોઈએ. જે માલ 12 માસ મળે છે તેનો ગુરુત્તમ જથ્થો ઓછામાં ઓછો રાખી શકાય. જે વસ્તુના ભાવમાં ભારે વધઘટ થતી હોય તેવી ગુરુત્તમ મર્યાદા ઓછી રાખવી જોઈએ, પરંતુ જે વસ્તુના ભાવ એક ધારા વધી રહ્યા હોય, ભવિષ્યમાં થોડા સમય માટે આ વધારો ચાલુ જ રાખવાનો હોય તો ગુરુત્તમ જથ્થાની મર્યાદા ઊંચી રાખવી, જેથી હાલના નીચેના ભાવે મળી શકે. જે કામ માટે કર્મચારીઓની સંખ્યા અને અન્ય સગવડો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે, કેટલી વધારી શકાય છે તે બાબતો વિચાર કરવો જોઈએ. સંગ્રહ માટે જેટલી જગ્યા હોય તેથી વધુ માલનો સંગ્રહ કરવો અશક્ય છે. જો માલ વધુ રાખવામાં આવે તો તે પછી ગમે ત્યાં સંગ્રહવો પડે છે. પરિણામે કેટલીકવાર ચોરી તથા બગાડ થવાના પ્રશ્નો ઊભા થાય છે. લોકોની ફેશન અને માંગમાં થનારા શક્ય ફેરફારને થોડુંક મહત્ત્વ આપવું જોઈએ. જો ફેશનમાં પરિવર્તન શક્ય ન હોય તો ઉચ્ચ ગુરુત્તમ જથ્થો નક્કી કરી શકાય. ગુરુત્તમ જથ્થાનું જો સૂત્ર હોય તો નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરુત્તમ જથ્થો બરાબર વર્દી સપાટી માઇનસ ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ વત્તા વર્દી જથ્થો. લઘુત્તમ જથ્થો મિનિમમ લેવલ. જે મર્યાદાથી કોઈપણ પ્રકારના માલનો જથ્થો ઓછો ન થવા દેવો જોઈએ તેવા મર્યાદાને લઘુત્તમ જથ્થો કહે છે.
આ મર્યાદાથી માલનો જથ્થો ઓછો થવા દેવો હિતાવહ ગણાતું નથી. લઘુત્તમ સપાટીથી જો સ્ટોક ઓછો થઈ જાય તો માલ સામાનની તંગી પડે છે. ઉત્પાદન કરતી વખતે કેટલીકવાર આવો માલ સામાન ન મળવાથી ઉત્પાદન અટકી પડે છે. લઘુત્તમ જથ્થામાં જો માલ દેશમાંથી મેળવવાનો હોય તો કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી, પરંતુ જ્યારે પરદેશથી માલ મંગાવવાનો હોય ત્યારે સમય વધારે જોઈએ છે. તેથી સ્ટોક હંમેશા રાખવો જોઈએ. માલનો વપરાશ ઝડપી અને ઊંચા દરે હોય તો લઘુત્તમ જથ્થો વધારે રાખવાનો અને ઓછા વપરાશવાળો માલનો લઘુત્તમ જથ્થો નીચલી સપાટીએ રાખવો જોઈએ. લઘુત્તમ જથ્થાનું જો સૂત્રની મદદથી લઘુત્તમ જથ્થો શોધવો હોય તો સૂત્ર લઘુત્તમ જથ્થો બરાબર વરદી સપાટી માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. વરદી સપાટી. જ્યારે સ્ટોર્સ વિભાગમાં સ્ટોક અમુક સપાટી ઘટે ત્યારે સ્ટોર કીપરે તે માલનો વધુ જથ્થો મંગાવવા ઓર્ડર મૂકવો જોઈએ. જે સપાટીએ ઓર્ડર મૂકવામાં આવે છે તેને વરદી સપાટી કહેવામાં આવે છે. વરદી સપાટીનું સૂત્ર છે વરદી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ વત્તા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. ભય સપાટી. ભય સપાટી એટલે કે લઘુત્તમ મર્યાદાથી પણ નીચલી સપાટીને ભય સપાટી કહેવામાં આવે છે. જે સપાટીએ માલનો જથ્થો પહોંચતા માલ મેળવતા તાત્કાલિક પગલાં લેવા પડે. માલ મેળવતા કેટલામાં ઓછામાં ઓછો કેટલો સમય લાગશે તે ધ્યાનમાં રાખવામાં આવે છે. ભય સપાટી નક્કી કરવાનું સૂત્ર નીચે મુજબ છે. ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત. વરદી જથ્થો. અમુક પ્રકારનો માલ ઓછામાં ઓછો અમુક જથ્થામાં પ્રાપ્ત થતો હોય તો તેને વરદી જથ્થો કહેવામાં આવે છે. ખરીદી માટે ઓછામાં ઓછો સૌથી વધુ ફાયદાકારક જથ્થો જે હોય તેને વરદી જથ્થો કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ જથ્થામાં જ માલની ખરીદી કરવામાં આવે છે. દરેક વખતે નાના જથ્થામાં ઓર્ડર મૂકવામાં આવે તો વર્ષ દરમિયાન વારંવાર ઓર્ડર મૂકવો પડે છે. તેમ કરતાં વહન ખર્ચ ખૂબ જ વધુ આવે છે અને ખૂબ મોટા જથ્થામાં ઓર્ડર મૂકવામાં આવે તો વહન ખર્ચમાં કરકસર થાય છે. મોટા પાયા પરની ખરીદીના લાભો મળે છે. મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ કરવામાં આવે છે, તેથી વ્યાજનું નુકસાન થાય છે. એટલે વરદી જથ્થો ખૂબ મોટો ન હોવો જોઈએ કે જેથી કરીને મૂડીનું વધારે રોકાણ થાય, તેમજ ખૂબ ઓછો પણ ન હોવો જોઈએ કે જેથી વટાવ ગુમાવવો પડે. સલામતી જથ્થો. માલ સામાન પર અંકુશ રાખવાના દૃષ્ટિકોણથી સલામતી જથ્થો નક્કી કરવામાં આવે છે. જ્યારે ઓર્ડર મૂકેલો માલ મેળવવા સામાન્ય કરતાં વધારે સમય લાગે ત્યારે આ સલામતી જથ્થા મદદે આવી ઉત્પાદનનું કાર્ય બંધ થતું અટકાવે છે. કેટલો માલ સલામતી જથ્થો તરીકે રાખવો તેનો આધાર માલ મેળવતા લાગતો સમયમાં ફેરફાર, મોસમી કે અન્ય અનિયમિતતા, ઉત્પાદનમાં વધઘટ વગેરે પર રહેલો છે. સલામતી જથ્થાનું સૂત્ર નીચે મુજબ છે. વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય માઇનસ માલ મેળવતા લાગતો સામાન્ય સમય. આર્થિક વરદી જથ્થાનું જો સૂત્રની મદદથી શોધવાનું કહે તો આર્થિક વરદી જથ્થો બરાબર √2 વપ/ખક.